પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અંતરિયાળ ગામોમાં નર્મદા નિગમ દ્વારા કેનાલો બનાવવામાં આવેલી છે, પરંતુ કેનાલોની સફાઈ અને નબળી કામગીરીને લઈને ખેડૂતોને સિઝનમાં નર્મદા નિગમનું કેનાલોમાં સિંચાઈ માટેનું પાણી મળતું નથી। રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરના ગામ પરસુદ સહિત 5 ગામોમાં નર્મદા નિગમનું કેનાલોમાં પાણી ન મળતા વારાહી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી ખેડૂતોએ રજૂઆત કરી છે। આ માઇનોર કેનાલ સાહેબ આ 40 દિવસ થયા ચાલુ કર્યા ને હજુ દઈ ગામડા પરસું સુધી પાણી પહોંચ્યું નથી। આ ખેડૂતોને બધાને ઇજ્જત કરી અને અમારી તો માગણી એવી જ છે કે અમારે એજન્સી કોન્ટ્રાક્ટ બીજાને આપી દે। અમારી કોઈ સંભાળ લેતા નથી ફોન ઉપાડતા। અમારે ફોન કરવો કોને? ધારાસભ્યના જ ગામમાં પાણી નથી તો બીજાને પછી ક્યાંથી આવશે? સાંતલપુર તાલુકામાં બીજી કઈ જગ્યાએ પાણી આવે? આંતણીમાં નથી, વાઘપુરામાં નથી, પરહોણમાં નથી, સાણારામાં નથી। તો લવેંગજી ને અહીંયાના જ ગામમાં જો પાણીની તકલીફ રહેતી હોય તો બીજા ખેડૂતોને ક્યાં કંજાશે? તો આ લવેંગજીને ધ્યાન દેવું જોઈએ અને સંસદ સભ્યને ધ્યાન દેવું જોઈએ।